આપણે હંમેશા હિન્દુ મુસ્લિમ એકતાની વાત કરતા હોઈએ છીએ. આજે જોગાનું જોગ ઈદ એ મુસ્લિમ બિરાદરોનો તહેવાર અને ચૈત્રી ચંદ્ર એ સનાતન ધર્મ માનનાર લોકોનો તહેવાર. તો બંને તહેવાર નિમિત્તે આજે સરકારે રજા જાહેર કરી છે અને ઈદની પૂર્વ સંધ્યાએ આપણે મળી રહ્યા છીએ. ત્યારે સૌથી પ્રથમ આપની ચેનલના વ્યુઅર્સ તેમજ ખાસ કરીને સમગ્ર કચ્છના મુસ્લિમ બિરાદરો તેમજ હિન્દુ સમાજને ઈદની ખૂબ ખૂબ મુબારકબાદી અને શુભેચ્છાઓ. ઇસ્લામ ધર્મના જાણકારો એમનું એમ કહેવું છે કે રમજાન મહિનો એટલે શારીરિક શુદ્ધિ, મગજની શુદ્ધિ, મનની શુદ્ધિ અને આત્માની શુદ્ધિનો તહેવાર. શારીરિક શુદ્ધિ માટે રોજા એ રાખવામાં આવે છે. મગજની, મનની અને આત્માની શુદ્ધિ માટે નમાઝ, ખુદાની ઇબાદત એની જોગવાઈ કરવામાં આવી છે. તો આપણે સૌ જે કુરાનમાં કહેવામાં આવ્યું છે, પૈગંબર સાહેબે જે કહ્યું છે તેમ રમજાનના તહેવાર નિમિત્તે આપણે કાળજી રાખીએ છીએ એ સમગ્ર વર્ષ દરમિયાન આ બધી કાળજી આપણે રાખશું તો મને એમ લાગે છે કે આપણા દેશમાં હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહેશે અને એને કારણે સરવાળે આપણા દેશની આઝાદી જળવાઈ રહેશે. ધન્યવાદ. આજે ભુજ શહેરના ભીડ ચોક મધ્યે સહકાર સેવા મંડળ આયોજિત અને દાતાઓના સહયોગથી ખાસ કરીને સલમાન ટી હાઉસના વધારે પડતા આગ્રહના કારણે આજનો પ્રોગ્રામ જે રાખવામાં આવ્યો છે તેમાં ઈદ નિમિત્તે, ચેટી ચાંદ નિમિત્તે કચ્છી કોમી એકતાને બરકરાર રાખવા માટેના સતત પ્રયત્નોથી સહકાર સેવા મંડળે આજનો જે પ્રોગ્રામ રાખેલો છે તે ખરેખર અભિનંદનને લાયક છે. કારણ કે ઈદ તો પોતાના ઘરે મનાવતા હોય છે, પણ જ્યારે દિન દુખિયા અને જે રોજનું કમાઈને રોજનું ખાતા હોય છે તેવા લોકો જોડે ઈદ મનાવવાનો જે અવસર સહકાર સેવા મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે તે ખરેખર આવું હોવું જોઈએ. અને કચ્છની કોમી એકતા બરકરાર રાખવા માટે હિન્દુ મુસ્લિમ શ્રમજીવીઓ હોય તેમને તમે મીઠાઈનું વિતરણ કરો. આજે મીઠાઈનું વિતરણ કરવો એ મહત્ત્વનું નથી, પણ તમે શ્રમજીવીઓ કને જઈ કરીને તમારી ઈદ નિમિત્તની જે મીઠાઈ છે તે વિતરણ કરો છો તે મહત્ત્વનું છે. અને તે હર હંમેશા દિવાળી હોય, હોળી હોય કે ઈદના તહેવારો હોય કે મુસ્લિમ સમાજના અન્ય તહેવારો હોય તેમાં મીઠાઈ વિતરણ કે અન્ય પ્રોગ્રામો પર રાખવામાં આવે છે તે પણ ખરેખર અભિનંદનને લાયક છે. કારણ કે કચ્છની કોમી એકતા આવા પ્રસંગોમાં જ સમાયેલી હોય છે. માટે ફરીથી આપણે સેવા સહકાર મંડળની આખી ટીમને, સહકાર સેવા મંડળની આખી ટીમને આપણે અભિનંદન આપશું. સાથે સાથે દિન દુખિયાઓ જોડે જે આપણે ઈદ મનાવવાના મોકા મળી રહ્યા છે તે પણ ખરેખર સારી વાત છે. બીજું વધુમાં જણાવતા, કારણ કે ઈદનો અને ચેટી ચાંદનો સાથનો પ્રોગ્રામ છે ત્યારે પોલીસ તંત્રએ ભુજ શહેરની અંદર અને અન્ય વિસ્તારોમાં ટ્રાફિક રૂપી અડચણરૂપો થાય છે તેમને કઈ રીતે અટકાવવા તે બધા પ્રયત્નો આજે 2 દિવસથી થઈ રહ્યા છે. તે પણ પોલીસ તંત્રને પણ આપણે અભિનંદન આપશું. આવા તડકાની અંદર પોતાની ડ્યુટી નિભાવી અને જે ગ્રાહકીની અંદર જે બાળકો અને બહેનો માઓ જે અહીંયા બજારમાં ખરીદી કરવા આવે છે તેને કોઈ તકલીફ ન થાય તે માટેના સતત પ્રયત્નો છે તે પણ ખરેખર પોલીસને અભિનંદન લાયક છે. કારણ કે આ વખતે ગરમીની સાથે સાથે ખિસ્સાકાતરીઓ અને બહુ મોટી સંખ્યામાં આવારા તત્વો પણ બજારની અંદર ફરતા હોય છે તે પણ એક સેફટી માટેનો જરૂરી છે. કારણ કે ઈદ કોઈની બગડે એનાથી પહેલાં જ આપણે સાચવી લઈએ એ મહત્ત્વનું છે. સાથે સાથે પોલીસ તંત્રને આપના માધ્યમ દ્વારા જણાવશું, ઈદના તહેવારોમાં દારૂનો વેપલો કઈ રીતે બંધ થાય. કારણ કે દારૂ પીવાવાળા બીજાની ઈદ અને બીજાના તહેવારો બગાડતા હોય છે. માટે તેના ઉપર પણ અંકુશ લાવવામાં આવે તેવી અમારી માંગ છે. ફરીથી આવા પ્રોગ્રામો થતા રહે તે માટેના અભિનંદન આપશું. ફરીથી હિન્દુ મુસ્લિમ તમામને એડવાન્સમાં ઈદ મુબારક પાઠવીએ છીએ. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે.
એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.